અને વાત કરીએ સુરતની તો સુરતના કતારગામમાં મંજૂરી વિના સુમન માધ્યમિક શાળાની જગ્યા બદલવાનો વિવાદ વધુ વકર્યો। 400 સ્થાનિકોએ ધારાસભ્ય વિનુ મોરડિયા વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્ય વિનુ મોરડિયા અને કાર્યપાલક ઇજનેર કામિની દોશી સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। જૂના સ્થળે સ્કૂલ બનાવવાની સ્થાનિકોની માંગ। વોર્ડ નંબર 7ની જગ્યા કિંમતી હોવાથી શાળા અન્ય જગ્યાએ ફેરવી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। કિંમતી જમીન માફિયાઓને પધરાવી દેવાનો ખેલ થયો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ધારાસભ્ય વિનુ મોરડિયા પર સ્કૂલની જગ્યા બદલવાનો આરોપ લાગ્યો છે। ધારાસભ્ય વોર્ડ નંબર 7ની શાળા મંજૂરી વિના વોર્ડ નંબર 8માં લઈ ગયા। સ્થાયી સમિતિમાંથી મંજૂરી ન હોવા છતાં સ્કૂલનું બાંધકામ શરૂ કર્યું હતું। વિવાદ વધતા સ્થાયી ચેરમેન રાજન પટેલે સ્કૂલનું બાંધકામ અટકાવ્યું હતું। તો આપણે જણાવી દઈએ કે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી સુમન માધ્યમિક શાળાની જગ્યા બદલવાનો જે વિવાદ છે એ સતત વધી રહ્યો છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે એ રોષ જે પત્ર મારફતે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે। 400 સ્થાનિકોએ ધારાસભ્ય વિનુ મોરડિયા વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ધારાસભ્ય વિનુ મોરડિયા અને કાર્યપાલક ઇજનેર કામિની દોશી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તમારી ટીવી સ્ક્રીન પર આ અલગ અલગ બે દ્રશ્ય છે। વોર્ડ નંબર 7માં સ્કૂલ બનાવવાની માંગ થઈ રહી છે અને વોર્ડ નંબર 8માં સ્કૂલનું કામ ચાલી રહ્યું છે। તો આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા। ધ્રુવ, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુમન માધ્યમિક શાળાની જગ્યા બદલવાનો જે વિવાદ છે તેને લઈને, અને એ રોષ હવે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે કારણ કે પત્ર લખવામાં આવ્યો છે। સ્થાનિકોની માંગ શું છે, તેમનું કહેવું શું છે અને આ મુદ્દે ધારાસભ્યની કોઈ પ્રતિક્રિયા સામે આવી કે કેમ, શું માહિતી? બિલકુલ, સુરતના વોર્ડ નંબર 7માં ટીપી સ્કીમ નંબર 50 અને પ્લોટ નંબર 94માં જે છે તે સુમન શાળા બનવા માટે મંજૂરી મળી ચૂકી હતી અને તેમાં દરખાસ્ત પણ રજૂ થઈ ચૂકી હતી। કામ લોકાર્પણ પણ થઈ, ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું હતું। તેમ છતાં જે છે તે આ શાળા હવે અહીં નહીં પરંતુ વોર્ડ નંબર 8માં સ્થળાંતર કરાઈ છે। સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા જે છે તેમણે કમિશનરને લેખિત રજૂઆત કરી હતી અને આ શાળા જે જગ્યાએ બનવાની હતી તેની જગ્યાએ વોર્ડ નંબર 7માં બનાવવા માટે રજૂઆત કર્યા બાદ આ જે કામ છે તેને અટકાવી દેવામાં આવ્યું હતું, વોર્ડ નંબર 7નું આ કામ। પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર મંજૂરી મળી ન હતી કે કામ ક્યાં થવું જોઈએ અને વર્ક ઓર્ડર મળ્યો પણ ન હતો અને તેમ છતાં વોર્ડ નંબર 8માં આ સરકારી જે શાળા છે સુમન શાળા જે છે તે વોર્ડ નંબર 8માં કામ શરૂ પણ કરી દેવાયું। તેને લઈને અનેક સવાલ ઉભા થયા છે અને આ એક વિવાદ વકરતો જઈ રહ્યો છે। ત્યારે સ્થાનિક જે અહીંના લોકો જે છે વોર્ડ નંબર 7ના તેમણે મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી છે અને ખાસ કરીને તેમાં જણાવવામાં પણ આવ્યું છે કે આ જે વિષય છે કતારગામ વોર્ડ નંબર 7માં મંજૂર નવી સુમન માધ્યમિક શાળાના બાંધકામ વિલંબ સ્થળ ફેરફાર જે છે તે શંકાના દાયરામાં છે। અધિકારીઓ, ધારાસભ્ય, જમીન માફિયા વચ્ચેના કથિત ષડયંત્ર અંગે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। સાથે સાથે ભ્રષ્ટાચાર પણ અહીં થતો હોવાની એક વાત છે। એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અસંખ્ય રજૂઆતો છતાં કાર્યવાહી ન થવા માટે પણ સ્થાનિક લોકો નિરાશા અનુભવી રહ્યા છે। તેને લઈને આ અહીંના જે 400 જેટલા લોકો જે છે તેમણે અહીં જે એક સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। તમે જોઈ શકો છો આ સ્થાનિક લોકો જે છે તેમાં 400 જેટલા સ્થાનિક લોકોએ આ શાળા અહીં જ બનવી જોઈએ, જ્યાં મંજૂર થઈ છે ત્યાં જ બનવી જોઈએ, કારણ કે આ સોનાની લગડી છે। સોનાની લગડીની આ જમીન માફિયાઓ ક્યાંક કોઈને પધરાવી દેવાના મૂડમાં છે અને તેના કારણે આખું ષડયંત્ર કરાયું હોવાની આશંકા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી છે। અત્યારે ટીવી સ્ક્રીન પર જે જોઈ શકાય છે તે આ દ્રશ્ય જે આ 400 લોકોએ એક સાથે રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને હવે આ શાળા જે જગ્યાએ મંજૂર થઈ છે ત્યાં જ કરવાની માંગ કરાઈ રહી છે। ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો, મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે, સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક જમીન માફિયા અને અધિકારીઓની મિલીભગતથી આ કંઈક ખેલ કરાયો છે, કઈ રીતે શું? આ ખેલ તો એ રીતના જ થયેલો છે, કારણ કે અમને 3-4 મહિના પહેલા ખબર પડી કે આ લોકો સ્કૂલ ફેરવવા માંગે છે, તો અમે આ વિસ્તારમાં ઘેરે ઘેરે જઈને રજૂઆત કરી કે આપણા વિસ્તારમાં આવી શાળા, સુમન શાળા, સારામાં સારી માધ્યમિક શાળા જો બનતી હોય તો આ કોઈ એવા બધા રૂપિયાવાળા માણસો નથી થતા, મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ જ રહેશે। તો બધાએ અમને રિસ્પોન્સ આપ્યો કે નહીં, સ્કૂલ તો જાવી જ ન જોઈએ। તો એની માટે કીધું અમારે એક અરજી તૈયાર કરવી છે કે આપણે મુખ્યમંત્રીને મોકલીએ, શહેરી વિકાસ મંત્રી મળે, કમિશનરને મોકલીએ, આ ઝોનમાં જે આવતી જતી હોય 4 જગ્યા અમે અરજી તૈયાર કરીને મોકલી દીધી। તો બધા રિસ્પોન્સ સારો આપ્યો એટલે અરજી અમે ત્યાં મોકલી દીધી। ત્યાં લોકોએ આવું કર્યું પણ, ફેરવવાની કોશિશ પણ કરી, બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈ ઓર્ડર વર્કકામ વગર ત્યાં ચાલુ કરી દીધી
અને આ તો બધું વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો. વિલંબમાં નાખી, ખોરંભે નાખી અને ફેરવવાની જ કોશિશ કરી અને ફેરવી, પણ ચોપડાઓ કાગળ ઉપર નથી ફેરવી. બસ એનું રાજ છે તો બસ અમે બધું ફેરવી કાઢીએ, પણ આ ન હોવું જોઈએ. શિક્ષણ તો બધાને મળવું જોઈએ, શિક્ષણ બધાનો અધિકાર છે. અને આપણે તો આ શું કારણ હોઈ શકે અહીંયાથી તાત્કાલિક રાતોરાત ફેરબદલ કરવા માટેનું આ જગ્યાને લઈને કઈ કારણ? એને મનમાં એવું થઈ ગયું કાંઈ બહુ ઊંચું હાઈરાજ બનશે ને સારા રૂપિયા મળશે. પબ્લિક ભણે ન ભણે એને કઈ એવી કઈ ખબર નથી, પણ આ પબ્લિક છોડશે નહીં. અહીંયા ભણવા જ જોઈએ, અહીંયા સ્કૂલ બનવી જોઈએ એવી અમારી લોકોએ અમને જવાબદારી સોંપેલી છે. એટલે અમે આની માટે જે લડવું પડશે લડશું. સ્કૂલ તો અહીં બનાવડાવશું જ. બિલકુલ, તમે જણાવશો અહીં આ જે જગ્યા છે એને લઈને કઈ રીતની રજૂઆત ને શું કાર્ય શા માટે આ પ્રકારે કર્યું હોઈ શકે છે? અમને થોડા ટાઈમ પહેલા માહિતી મળી કે આ સ્કૂલ બદલવા માટેની લોકો કોશિશ કરી રહ્યા છે. એટલે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી કે ભાઈ આમાં કંઈક ને કંઈક અધિકારીઓનો અને ધારાસભ્યોનું મેળ આપ્યું પણ કારણે અહીંથી સ્કૂલ ફરી જશે. એટલા માટે અમે 400 બધા લોકોને મળ્યા, 400 લોકો એમાં સાઇન કરી અને લોકોની માંગણી અને લાગણી એવી છે કે એ સ્કૂલ અહીંયા જ બને, અમારા બાળકો અહીંયા ભણશે એ બાંહેધરી આપી. એટલા માટે હું સરકારને વિનંતી કરું છું કે આ સ્કૂલ છે એ અહીંયા જ બનવી પડે. શું કારણ હોઈ શકે આ જગ્યા પર સ્કૂલ ન બનાવીને બીજી જગ્યા લઈ જવા માટેનું? આ જગ્યા છે એ સોનાના લગડી જેવી છે કે કંઈક ને કંઈક અહીંયા બિલ્ડરોની કે કોઈ અધિકારીઓની નજર રહેતી હોય છે. તે માટે શાળા બીજી જગ્યાએ લઈ જવા માટે લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે. બિલકુલ, અન્ય લોકો છે, તમે જણાવશો આટલી મોટી જગ્યા ફળવાઈ ચૂકી હતી, ખાતમુહૂર્ત થઈ ચૂક્યું હતું અને તેમ છતાં અન્ય જગ્યાએ લઈ જવાનું શું કારણ હોય છે કે શું મનાય છે? અન્ય જગ્યાએ લઈ જવાનું કારણ એક જ હોય છે કે આ જગ્યાનો ભાવ બહુ સારો ચાલે છે અને લોકોનો ઈચ્છા તો અહીંયા જ હતી સ્કૂલ બનાવવાની, પણ કોઈ રાજકીય પક્ષના હિસાબે, કોઈ બિલ્ડરના હિસાબે મિલીભગતના કારણે કે ભાઈ આ જગ્યા બિલ્ડરને મળી જાય અને એ લોકોને એનું ચાલ્યા કરે અને છોકરાઓ ભણે ન ભણે એનો કઈ એવો કોઈ ઇસ્યુ હતો નહીં. પણ અમને ધ્યાનમાં આવ્યું એટલે અમે આજુબાજુની સોસાયટીમાં લોકોનો સંપર્ક કર્યો, લોકોની વિશ્વાસ કર્યો કે ભાઈ આપણે સુમન સ્કૂલ અહીંયાથી બને છે અને આટલી સરસ સ્કૂલ બનતી હોય તો અહીંયા આપણે થવી જ જોઈએ એમ. તો એ લોકોએ અમને સારો રિસ્પોન્સ આપ્યો. 400 કરતા વધારે માણસોએ અમને સાઇન કરી અને અમને જવાબદારી સોંપી છે. તો આ સ્કૂલ અમે અહીંયા જ બનાવડાવશું એવી અમારી લાગણી અને માંગણી છે. બિલકુલ, એટલે સ્થાનિક લોકોની અત્યારે એક જ લાગણી માંગણી છે કે જે જગ્યાએ શાળા ની મંજૂરી મળી છે એ જ જગ્યાએ સુમન શાળા બનવી જોઈએ અને હવે એ જ જગ્યાએ આ તમામ જે મંજૂર કરાયું છે તે કાર્ય પણ અહીં થવું જોઈએ. જો કે કાર્ય અહીં સ્થગિત કરી દેવામાં આવ્યું છે અને બીજી જગ્યાએ કાર્ય લઈ જવામાં આવ્યું હતું. હવે વોર્ડ નંબર 8માં લઈ જવા પાછળનું તાત્કાલિક કારણ શું હોઈ શકે તેની પણ તપાસ થઈ રહી છે. બીજી તરફ સ્થાનિક લોકોની માંગ છે કે જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે શાળા એ જ જગ્યાએ બનવામાં આવે કે સોનાની લગડી સમાન જગ્યા છે અને તેને ક્યાંક જમીન માફિયાઓને પધરાવી દેવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે, જેને લઈને મુખ્યમંત્રી સુધી આ ફરિયાદ પહોંચાડવામાં આવી છે. જી બિલકુલથી ધ્રુવ, માહિતી સાથે આપ જોડાયા, આપનો આભાર.